હેલો ગાઈઝ. લાસ્ટ વિડીયોમાં તમે મને મિસ કરીને આઈ નો પણ હવે હું આવી ગઈ છું. ત્યારે બી હતી ગાઈઝ એને એક ફોટો બી ના પડાયો મારી જોડે, એટલી બિઝી હતી ને. હવે એ સ્ટોરી કહેવા રહીશું ને તો ઘણા લોકોને વાંધા આવી જશે એટલે રહેવા દઈએ. એ એના માટે જે એક્સેન્ટ હતું. ગાઈઝ અમારી જોડે જે રિયલ સ્ટોરીઝ છે ને, જે રિયલ કન્ટેન્ટ એ અમે કઈ નહીં શકી રહ્યા. ઇટ્સ લાઈક કે અમને કોઈ નથી રોકી રહ્યું બટ તમે અમને જો ગાઈઝ, મારી મમ્મીની નેલ પેન્ટ કરી છે મેં, જે બહુ વિયર લાગે છે પણ મને કરવી હતી. બિલકુલ આંટી ટાઈપ્સ. અને મારી મમ્મી હોય તો આને કે બેંગની કલર, રીંગણનો કલર, બેંગની કલર. અમે આને ચામડી કહે છે. ના, ચામડી તો પેલો થાય. હા તો રુચિ તો ના ના ગાઈસ, પહેલા અત્યારે કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. બધાય તો 11 વાગ્યા છે ગાઈસ. 11 જ વાગે છે ને. લાઈક મારું સન્ડે મને એક જ રજા મળે એક તો. અને એમાં બી પછી મમ્મી બી આખો અઠવાડિયું રાહ જોતી હોય કે એક દિવસ આ ઘરે હશે તો થોડુંક મને કામ કરાવશે. અને એમાં પછી એ રજા મળે છે ગાઈસ, શનિ રવિ. પણ કાલે શનિવારે તો અમારે પેલું હતું, મંથલી ઇવેલ્યુએશન હતું કોલેજમાં. હા તો આઈ એના પહેલા આને અમે સાથે છે ને પેલું કુકિંગ વિડીયો કરવાના હતા. આ બેન પોહા બનાવે તો હવે પોહાને આપણે એક હવે meal ગાઈસ consider કરીએ મેં નહીં. સવારનું જમ્યું નથી. હું આની માટે વેટ કરતી હતી. મમ્મી પપ્પા બહાર ગયા હતા તો મારે પાછું જમવાનું બનાવવાનું હતું. તો મેં વિચાર્યું કે આને કીધું છે કે 11 વાગે આવશે. અત્યારે ગાઈસ 2:45 થયા છે, બપોરના 2:45. વેટ કર્યો, એટલો વેટ કર્યો, 1 વાગ્યો, 2 વાગ્યો કે બેન તું ક્યારે આવે છે? તો બી મેં કંઈ જ નથી ખાધું. મેં વિચાર્યું કે ચલો હું બધી સામગ્રી તૈયાર કરી દઉં. તો મેં બટાકા ને બધું ડુંગળી બધું કાપીને મૂકી દીધું. એના પછી મેં એટલો વેટ કર્યો. પણ એમાં હવે એ મને આટલા વર્ષોથી ઓળખે છે તો એને ખબર હોવી જોઈએ કે રવિવાર છે ને 11 વાગે મેં કીધું છે તો 11 વાગે તો હું ઉઠીશ. અને એવું એને ખબર હોવી જોઈએ. એ મને ખબર હતી એટલે પછી મેં જાતે બનાવીને ખાઈ બી લીધું એ આવી એટલે. એટલે હવે એનો આખો વિડીયો તો નથી કેમ કે હું નથી, નહીં તો અમે આખો વિડીયો કરત વાર્તા કરતા પણ એનો નાનો શોર્ટ્સ છે. શોર્ટ એ મુકાઈ ગયો છે, એ તમે જોઈ આવજો અને મુકાઈ લાઈક ગયો કરી દેજો. મુકાઈ ગયો છે. ઓકે હું હમણાં જાય એટલે મને ખબર એટલે મૂક્યો નથી, આ વિડીયો જશે એની પહેલા મૂકી દઈશું. અચ્છા એવું કે ને તો મને લાગી તો આનામાં તો બહુ હાઇપરનેસ છે એટલે કઈ બી થઈ જાય તો ફટાફટ મૂકી દઉં એટલે અમારી જોડે 2 વિડીયો હશે ને તો સડન તો 2 દિવસમાં મૂકી દેશે. પછી એવું નહીં વિચારે કે પાછળના ત્રીજા ચોથા દિવસ અમે ભણી નહીં શકીએ ને અમે કન્ટેન્ટ બનાવી નહીં શકીએ તો અમે શું મૂકીશું. એવું કઈ નહીં રે, એટલી બધી નહીં ચાલે. અત્યારે છે તો મૂકી દઈએ. એવું જ ચૂપ થઈ જાઓ. હા તો એ વાળો કુકિંગ વિડીયો તો મૂકી દીધો છે એટલે મૂકવાના છે. એટલે હવે એ તો નથી તો હવે અમે આમ શરૂઆત કરી કે ખાલી તમારા જોડે કેચઅપ કરીએ કે શું અત્યાર સુધી થયું એ. હવે જોઈએ આગળ અમે શું કરીશું એ અમને બી નથી ખબર. અમે આગળ શું કરીશું ઓરેન્જ વાળું કરી દે. હા એટલે આજે છે ને અમે પેલું આને કીધું હતું ને કે જે એકદમ લાસ્ટ સુધી પહોંચ્યા છે, જે પેલું બોરિંગ વિડીયો હતો આગળ વાળો. હવે આમાં કોઈ ના કીધા કે લાસ્ટ વાળો બી બોરિંગ હતો, આ બી બોરિંગ જ લાગે છે. એવું નહીં, એ જ વાળો ખાલી બોરિંગ હતો. ઓકે તો હવે અમે છે ને પેલું શું કહેવાય ઓરેન્જનું કંઈક ઓરેન્જ પીલ હું લઈને આવું છું. આ લઈને આવે છે. એમાં અમે સ્કિન કેર, અમારું એક સ્કિન કેર વાળી બી અમે પ્લેલિસ્ટ બનાવી છે કારણ કે અમને ખબર નથી ને અમારે બધું શું કરવું છે એટલે અમે અલગ પ્લેલિસ્ટ બનાવી રહ્યા છીએ. કુકિંગ વાળી પ્લેલિસ્ટ બી અને સ્કિન કેર વાળી પ્લેલિસ્ટ. અને એના પછી બી બીજું કંઈક અલગ લાગશે તો એ બી કરીશું કારણ કે અમે એક નિશ પસંદ નથી કરી શકી રહ્યા. અમે તો કેફેની સસાડી કરવાના હતા પણ એના માટે પછી પ્રોપર તમારે સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ પ્રોસિજર બતાવવું પડે અને એટલું આવડતું એટલે એ વાળી પછી ખાલી હતી નહીં બરાબર. હેલો ગાઈસ. ડોરાવે છે તો ચલો યા ગાઈસ, આ છે ઓરેન્જ પીલ્સ. હવે આમાં શું કરવાનું છે? હા લીધા. અરે આવી રીતે જો એના ઉપર વી આર રૂકીઝ એટલે તમે અમને માફ કરી દેજો. હા આ છે ને અમે કેટલા 2-3 અઠવાડિયાથી સૂકવ્યા હતા, એકદમ સુકાઈ ગયા છે. એકદમ જે કડક. નારંગીના જે છિલકા હોય છે ને, હા એ પીલ એટલે અને એનો મેં પાવડર બી કરી રાખ્યો છે. તો અમે અત્યારે પાવડર યુઝ કરીએ. આને તમારે ખાલી મિક્સરમાં કરી દેશે ને તો એ પાવડર બની જશે. આની કુકિંગ વિડીયોઝમાં હતું કે આની ટોમેટો પ્યોરી, પછી એ લોકોનું તો તૈયાર જ હોય પણ આપણને તો બનાવવાની હોય એટલે આ વખતે અમારું બી આ તૈયાર છે છે. હની, અમે આ યુઝ કરીશું. હા મસ્ત. ડાબર પણ. અને બીજું જોઈશે 3 જ વસ્તુ છે અને જે ત્રીજું છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે મિલ્ક. ગાઈસ પાણીથી તમે કરશો બટ આઈ ડોન્ટ થિંક સો એટલું રિઝલ્ટ આવશે. મિલ્કથી લાઈક આ અત્યારે તડકામાંથી આવી છે અને હું તો નથી તડકામાં પણ મને લેવા ગઈ હતી તો પછી જોઈ લો ગાઈસ. અત્યારે એમાં બી કેવું થયું, મેં 4 લોકોને પૂછતા આવી છું અને પછી મને કીધું તને ખબર નથી ઉપર આવવાનું છે, અંડરગ્રાઉન્ડના સ્ટેશન છે. તો મને તો કઈ બધાને ખબર છે હવે. મારે કદી કાગળિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશને ઉતરવાની જરૂર અચ્છા ઉતારા રેલવે સાથે શો કરી તોય નહીં મળે. ત્યાંથી ગાઈસ 200 મીટર જ ચાલવાનું હતું તો મને અડધી લેવા ગઈ. પછી બંને આંધળીઓએ અમે એની બી અલગ સ્ટોરી છે. તો હું અરમાન મલિકના કોન્સર્ટમાં ગઈ હતી, ત્યાં મને મારા ભૈયા લઈ ગયા હતા એટલે મારા માટે તો ફ્રીનું જ કોન્સર્ટ હતું પણ મેં મારા ત્યાં 27 ચશ્મા ખોવાઈ ગયા
એટલે મારા મમ્મીને બહુ જ દુઃખ તો થયું. ચશ્મા કોઈ દીધા તને કીધું તો હતું. ખબર નહીં આપણી જોડે કેમ આવું થાય છે મારા પેલા કોન્સર્ટ પછી આવ્યા ને ચશ્માની આંખો એકદમ આમ ઉપર થઈ જે યુનિવર્સ અમે અને સરખું પછી આ ત્યાં તો અમે પ્લાન નથી કર્યું ને. લેન્સ કાર્ડની સર્વિસ વાળા કે ક્યારે ઠીક તો કરીએ પણ જો તૂટી ગયા ને તો પછી તમારું જવાબદારી તો મેં કીધું કરતો ખરા ભાઈ હવે બીજું તો શું છે મારે તો હવે એવું કશું થાય એવું નથી કે કાચ વાચ પણ મારા બી ફર્સ્ટ ચશ્મા હતા ને આ રીતે જ ખોવાઈ ગયા હતા પછી મળ્યા જ નહીં તો હવે મમ્મી મને વોર્નિંગ આપી દીધી છે કે હવે તને એવા મોંઘા ચશ્મા નહીં મળે તો જે સૌથી લીસ્ટ ચીપ હશે ને લાઈક લીસ્ટ પ્રાઇસ વાળા યુઝ બનાવવા આવશે એટલે આજ રાત્રે અમે લેન્સ કાર્ડના જવાના છે કાલે હું આઈ ટેસ્ટ એમાં કરી બહુ રહીશ. ચાલે છે હા અને નહીં મારા એક ફ્રેન્ડ જોડે છે ને ગોલ્ડ મેમ્બરશિપ કાર્ડ છે બાય વન ગેટ વન હવે એમાંથી જ લીધા એટલે એક માલ બનાવશું એક પપ્પાને બનાવશું. મને તો ત્રાસના ચશ્મા છે હું એટલી આંધળી છું ને મને એવું ત્રાસના ચશ્મા છે બોલ. એટલે ત્રાસ આપે તો ત્રાસ આપે હવે આ જો ઉપર છે તમને હસી નહીં આવે તમારે યુવર બ્લોક ચલો ગાઈસ બેક ટુ ધીસ ઓકે હું મિલ્ક લઈને આવું છું મિલ્ક તમે પેલું વાળું ટ્રાય કર્યું કે નહીં જે અમારું આગળવાળું સ્કિન કેર રૂટીન હતું અને કેવું રહ્યું ફીડબેક તો આપો અમને. હા આપો તમારું ફેવરેટ વસ્તુ ખાવી છે દેખાઈ નહીં રહ્યું મને આનાથી ઓબ્સેશન છે આવું કરવું. આપણે ખબર છે બચપનમાં ખાતા હતા સ્કૂલ પાસે મળતું હતું તમારી સ્કૂલ પાસે મળતું હતું કે નહીં ખબર નહીં અમારી સ્કૂલ પાસે તો મળતું. જે મારી સુગર તોડાઈ રહ્યું છે ખાઈ જા ને હવે બધી જ વાતમાં તું મને ડાકે છે તારી મમ્મીની. આમ જોવે છે હવે ખાવાનું તો છે જ ને એને બધું ઇન્સ્પેક્ટ કરીને ખાવું પડે રુચિ. અને આને દૂધ લાવતા આટલી વાર થઈ રહી છે. અચ્છા એ બનાવીને જઈ રહી છે ના અહીંયા આમને સામે બનાવી આમને. હા ગાઈસ અમે તમને શીખવાડીએ કે કેવી રીતે બનાવવાનું છે ઓકે ચિંતા ના કરો તમે. સ્ટાર્ટ અગેન જો ગાઈસ હવે આપણે આપણું જે માસ્ક છે બનાવવાનું તૈયાર કરી રહ્યા આ છે ઓરેન્જ જે છિલકા હતા એનો પાવડર છે મેં મિક્સરમાં કર્યો હતો હવે એમાં થોડુંક આપણે હની નાખીશું જો છે. ઓકે હની હું 2 જણનું કરી રહી છું તો આટલું ઇનફ છે અને આ એઝ અ સ્ક્રબ બી વર્ક કરે છે લાઈક હું સ્ક્રબ તરીકે જ રાખવાની છું જો ગાઈસ આટલું હની લીધું છે 1 સ્પૂન હની. હવે એને કઈ સ્પૂન કહેવાય 1 ટેબલ સ્પૂન ને 1 ટેબલ સ્પૂન. જો guys. ટુક 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 ટુક. થોડુંક જ મિલ્ક નાખ જો વધારે નાખશો તો પછી તમારે એકદમ સ્ક્રબ જેવું નહીં રહે જે તમે ઘસી શકો વેરી ગુડ. હવે કર દે પોતું મારી દેજે પછી. જો ગાઈસ આવી રીતે સ્ટર કરવાનું છે લમ્પ્સ ના રહી જાય. અને થોડુંક હજુ જોઈશે યસ કારણ કે અમારે 2 જણને વાપરવાનું છે. ઓહો તમે એકલા વાપરવાના હોવ તો થોડુંક ઓછું લેજો પણ પ્રિફરેબલી 2 લોકો જોડે કરો એટલે તમને બી મજા આવે કારણ કે જ્યાં સુધી આ સુખાશે ત્યાં સુધી વાતો કરવા કોઈ જોઈએ કે નહીં. બોલ મેં તો એવું વિચાર્યું હતું કે અમે કુકિંગ વિડીયો બનાવીશું ને તો ત્યારે ગીતો ગઈશું કારણ કે અમે જ્યારે 11th 12thમાં હતા ને તો હું અને પૂર્વી રોજ ગાડી પર આવતા અને આવતા અમારું આખું ગીતો જ ગાતા હોઈએ ત્યારે અમારું છે ને દર્શન રાવલ વાળો ઈરા ચાલતો હતો તો અત્યારે એ એ ચાલે છે પણ ત્યારે પેલો એક સોંગ હતું થઈ ગયું છે હવે આટલું જ રાખીશું યા બતાવી દે ખાલી એને સ્ટીલ કર દે યસ જોયું આવું હોવું જોઈએ. આટલું હું મિતાલીને આપું છું બહુ આપ્યું તે તો મને. લે તો આ હું રાખું છું તું એ લઈ લે ઓકે અમે આવી ગયા પાછા હવે અમે અપ્લાય કરીશું. અને તમને ખબર જ છે મારી ક્યુટ પિન તો હું કરીશ જ એનો કોઈ જ ઉપયોગ નથી ગાઈસ. છે ગાઈસ કેટલા વાળ આગળ આવી Just રહ્યા for હતા એ sure. જેમને આગળ વાળ હોય ને એમને ખબર પડે બધાને આગળ વાળ હોય તો શું એમને આપણી ઓડિયન્સને ટકલું કરી રહી છે. તને કહી રહી છું મને તો બહુ વાર છે ચલ છું મને મારા પપ્પાની ભલે હાઈટ મળી હોય પણ એમના વાળે મળ્યા છે એટલે વાળની તો મને કમી નથી. ચાલુ કર દે ખાલી 2 કલાક કરીશ જો ગાઈસ મારું નવું પપ્પું હા એનું બી અંબોળો કરી દઉં કેવી લાગે છે ક્યુટ જ લાગુ છે યસ આજ તો આમ સરસ શાંત શાંત દિવસ છે. હું કેટલું બી કોશિશ કરીશ એક વાર તો બહાર રહી જ જશે લાઈક યુ નો જિદ્દી હેર જો ગાઈસ આ તમે લગાવશો ને ત્યારે જ આમ સ્ક્રબ વાળી ફીલિંગ આવશે કે જેને આમ ઘસો ને તે મને પાછું આજ આપી દીધું નહીં વાળું લઈ લીધું ને આ જ હતું ગાઈસ હવે મને નહીં જો ગઈ ગઈ એટલું દેખાઈ નહીં રહ્યું અમે લગાઈ રહ્યા છીએ પણ અમે લગાઈ રહ્યા છીએ ઓકે અચ્છા ના મને એવું લાગે આપણે હજુ થોડું કંઈક નાખવું પડશે કેમ કે આ નીચે જઈ પડી પડી રહ્યું છે આ સ્ટીક નથી થઈ રહ્યું એટલે હજુ મિલ્ક લગાવવું પડશે. અને મેં વ્હાઈટ જીન્સ પહેરી છે વર્સ્ટ ડિસિઝન્સ જો અગર લેવાનો અવોર્ડ હોય તો મને છે પેલી રેચલ કે છે ને આઈ ટેક વેરી બેડ ડિસિઝન્સ જસ્ટ લાઈક મારામાં બી કરત લાવ આજ મારું એક્સેન્ટ આમ હલાવજે ઓલી આ તો જો પાડી કરી
અને ના ના મારામાં એટલું જ નાખ્યું પેલું તો લે આમ આ હાથમાંથી આ ચમચી વાળું છે ને ઉખાડ આખું કેટલું બધું છે બેટું એ પાછું લગી જશે એમાં. પણ ચમચીને મૂક તો પછી પાણી થઈ ગયું છે ગાઈસ. કેમ કે ગાઈસ પછી હવે હું પાછી મીરું તો ઢોળત ને તો મારી મમ્મી મને શું કરી શકે છે તો પછી તમને પછી નેક્સ્ટ વ્લોગમાં ખાલી મિતાલી જોઉં એટલે પછી મેં વિચાર્યું પાણી જ નાખી દઉં છું આ મારું લાગશે જ નહીં મોઢા પર. કે આજુ પાણી હા, પાણી મૂકી છે દે, થોડું થોડું પાવડર નાખો. આ અમે ખાલી આ એટલી સિમ્પલ પ્રોસિજર છે કે અત્યાર સુધી તો લગાઈ કે સુકાઈ બી ગયું હોત બટ ના રુચિ અને મિતાલી કરી રહ્યા છે એટલે વાર તો થશે જ ને ગાઈસ. દાલ સ્વાદાનુસાર પાવડર માત્રાનુસાર પાવડર બસ. થઈ ગયું ગાઈસ આજે છે ને અમે મણિનગર જવાના હતા અને તમને લાઈક હું બધો પાવડર ઢોળાઈ ગયો જોઉં છો તમારે એનું કાંડ જોઈએ. ચલો આપણે જોઈએ તો ખરું રુચિએ કેવું મેસઅપ કરવું છે. યે યાર જા અને તમને અગર જો મેં ના બતાવ્યું હોત તો તમને એવું લાગે કે અમે ખોટું બોલી રહ્યા છે કન્ટેન્ટમાં. જાને આનું શું કરી કોઈ કામ ઢંગથી થાય છે તમારાથી. તે પોહા બનાવતી વખતે કિચન તો નતું કાઢ્યું ને. ગાઈસ અમે પાછા આવી ગયા છે. ગાઈસ રુચિ ઝાડુ લગાવી રહી છે. ધેટ્સ અ રેર સાઇટ એટલે એ તો આપણે જોવું જ પડશે ને. अच्छे से ठीक से करना हाँ फिर એટલે આનું પતે ને એટલે હવે અમે રિઝ્યુમ કરીશું અમારું ત્યાં સુધી આપણે બહાર જઈએ કારણ કે હવે જો હું 1 મિનિટ હજુ અંદર કિચનમાં ઊભી રહીશ તો એ મને ઝાડુથી મારશે કારણ કે એ મારાથી અકરાઈ ગઈ છે હવે કારણ કે એને નહોતું બતાવવું આ અને તો મેં બતાવી દીધું છે કારણ કે તમને તો બધું બતાવવું પડે ને ગાઈઝ રુચિ ઇઝ બેક આફ્ટર બીંગ ઝાડુવાલી ખુદના ઘરમાં તો ઝાડુવાલી ના હોય તોય ઝાડુ વાળી આપણાથી વધારે કમાઈ લે છે હા યાર એમનું બી અમારે ત્યાં 1,800-15,000 કમાય છે આજે આમ સરખું બન્યું જ નથી દર વખતે હું લગાવતી હોઉં છું એ આજે બતાવવાનું હતું ને એવું જ થાય આડા દિવસે ઘોડું દોડે દોસેરાઈ ના દોડે કોઈ વાંધો નહીં તો તમે સમજી ગયા ગાઈસ થોડું ટેક્સચર આજે એટલું આવ્યું નથી આને કંઈ એટલું રાખવાની જરૂર નથી તમારે આમ આમ ઘસીને તમે ધોઈ દો ને તો થઈ જાય કેમ કે આમાં જે દાણા જેવું જે હોય છે ને એ તમારી સ્કિનને એકદમ આના તો બ્લેકહેડ્સ છે ને વ્હાઇટ હેડ્સ એ બી નીકળી જશે એ ઘસશે પણ એવું બતાવીશું નહીં ખસતા કારણ કે એ સારું નહીં લાગતું જોવાનું ખાલી આમ આમ કરવાનું ગાઈસ જો હું તો જેન્ટલ હેન્ડ્સે કરવાનું મારું દેખાઈ નહીં રહ્યું પણ મેં લગાવ્યું છે જુઓ હો નીચે પાડી રહી છે ચલ તું ફટાફટ લગાવી નીચેનું બધું કરી દો ને ગાઈસ અમે આમ આમ કરીને ધોઈને આવીએ છો ઓકે એટલે આને રાખવાનું નથી હોતું આ સ્ક્રબ જ છે એટલે અને તમારે રાખવું હોય જો તમારું સ્ટિક થઈ ગયું છે તો તમે 5-10 મિનિટ રાખી શકો પણ એનાથી વધારે ના રાખતા એ હમ અમારે બતાવવું પડે પાછું ચલ 1 મિનિટ હા એટલે બંધ કરી દે યુ કેન સી કેટલું like મસ્ત લાગે કેટલું છે આમ જે આમ ફીલિંગ એકદમ દેખાવાનું Soft લાગે એકદમ સોફ્ટ લાઈક અમે જે લાસ્ટ વાળું હતું ને એનાથી બહુ જ વધારે એટલે 10x વધારે છે પેલું આમ જોઈ જ શકો છો તમે હવે અમારી પાસે બિફોર ને આફ્ટર એવા ફોટોઝ તો નથી એવું અમે દર વખતે ભૂલી જઈએ છીએ દર વખતે અને આ લગાવ્યા પછી આ લગાવવું ઇઝ મસ્ટ છે આ નિવ્યાની મોઇશ્ચરાઇઝર ભલે તમને દેખાયું ના હોય તો હું કહી દઉં તમને there are 2 types of applier you can see ये इसको निविया की एड में हायर कर सकते हो और मुझे निविया वाले शो कर सकते हैं कि आप ऐसे प्रोडक्ट यूज करते हो हमारे ऐसे गर्ल हो आप પણ વધારે આઈ ગઈ હતી હવે તો બગાડ આઈ તો નહીં हे भगवान આઈશ हाँ तो હું એવું કહેતી હતી કે અમે અત્યારે કેવું છે કે રહેવા દઈએ બસ કહી દે કે અમે છે ને આજે એવું વિચાર્યું હતું કે મણિનગર જઈશું ને મણિનગર બ્લોગ બનાવીશું ને અમારી ત્યાંની ફેવરેટ શોપ્સ છે ને એ બતાવીશું તમને પણ આની ગાડી બી નથી અને મારી ગાડી બી આજે મારા પપ્પા અને ભાઈ લઈ ગયા હતા ઇટ્સ નોટ ગાડી ઇટ્સ એક્ટિવા Vehicle. ઓકે મિસ યુએસ હા તો પછી એ જ એટલે હું જ પોતે આના ઘરે મેટ્રોમાં આવી એ હેન્ડસે મને ચાલતા લેવાય ને બધું એ તો તમને ખબર પડી જ ગઈ એટલે હવે આજે અમે મણિનગર તો નહીં જઈ શકીએ એટલે આજે ખાલી સ્કિન કેર વાળું જ બ્લોગ થયો એટલે હવે મણિનગર બોલો સીધું બહાર એટલે હવે મણિનગર વાળું બ્લોગ બીજા કરી દીક નેક્સ્ટ ટાઈમ એટલે અત્યાર સુધી આટલું જ હાસ I like સારું that. ફાઇનલી જાય છે
હારું બસ બાય બાય બોલ બાય બોલ. અને ગાઈઝ નેક્સ્ટ અમારી જે સિરીઝ હશે સ્કિન કેરની, એમાં અમે કોરિયન માસ્ક બનાવવાના છે, જે ચોખાવાળું હતું ને, રાઈસવાળું. આડે પહેલો અમારો પ્રયાસ એ હતો જ્યારે ચોખા નતા મળ્યા, બાજુમાં પૂછ્યું તું, બાજુની બાજુમાં પૂછ્યું તું, એની બી બાજુમાં પૂછ્યું. ગાઈઝ આ સાચે તમે ટ્રાય કરજો, સાચે બહુ પલ્પી બી થઈ જશે તમારું. એવો અવાજ કરીને બનાવવાની જરૂર નથી. બહુ જ કેટલું આમ. પછી આવું બધા આવીને તમારા ગાલ બી ખેંચશે, એટલે ડુ ઇટ ઓન યોર ઓન રિસ્ક. ચાલી અહીંયા તો પિમ્પલ છે, મને જો આવડ્યું. મેરા 16 का डोला 42 की छाती 46 છે એનો. સીધી बात बोलूं, आपने तो अभी तो सीधी बात नहीं बातें गुमान नहीं यार. वही आता है. चलो बस આજના માટે આટલું બહુ. Bye मिलेंगे guys. नेक्स्ट वीडियो में. Stay tuned. સબસ્ક્રાઇબ, લાઈક, શેર સબસ્ક્રાઇબ એટલે ઇન વોટ એવર ઓર્ડર યુ વોન્ટ ટુ. ઓકે, પણ કરી લેજો ખાલી.